ડીસામાં પોલીસનો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો। બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ ઉપસ્થિત રહ્યા। ડીસા ડિવિઝનના 33 મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા। પરત કરાયેલા મોબાઈલની કિંમત 5,30,000 નોંધાઈ છે। 2025માં 6 કરોડનો મુદ્દામાલ પરત સોંપાયો હતો। 2026માં અત્યાર સુધી 1,90,00,000નો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે। પોલીસે ગુમ થયેલા મોબાઈલ શોધી માલિકોને પરત આપ્યા છે। મોબાઈલ પરત મળતા મૂળ માલિકોમાં ખુશીની લાગણી જોવા મળી છે। પોલીસની કામગીરીને લઈને લોકોએ પ્રશંસા વ્યક્ત કરી છે। तेरा तुझको अर्पण कार्यक्रम अंतर्गत ડીસા ડિવિઝનના જેટલા પોલીસ સ્ટેશન છે એમાં જે ચોરીનો મુદ્દામાલ ગયેલો હતો તેવા 33 જેટલા મોબાઈલ અને એક વાહન એ તેરા તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે લાભાર્થીઓ છે એને અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અને આ મુદ્દામાલ 5,30,000 જેટલો રકમનો હતો, પરંતુ બનાસકાંઠા જિલ્લામાંથી 2025માં 6 કરોડનો મુદ્દામાલ તેરા તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને સોંપવામાં આવ્યો છે। અને 2026માં અત્યાર સુધી 1 કરોડ અને 90 લાખ જેટલો મુદ્દામાલ લાભાર્થીઓને સોંપવામાં આવ્યો છે।